કૃષ્ણ કનૈયા લાલ કી જય ગણપતિ દાદાની જય ઓમિયા માત કી જય ચામુંડા માત કી જય નરસંગા વીર કી જય વર્ષા આ કોથમીર લાયા શું કરવા લાયા આટલી બધી અરે બહુ ના એક જણ નાઈ હતી અને તો સિઝનમાં થોડી મળ હા તે આખી તાર લાવવી હે મેં કીધું લેતા આવજો એટલે મઠિયામાં ચેન્જની આવી તમે લાવજો તને થોડો પાવડર કરીએ સરાતા સાસમાં ઉનાળામાં નફા થાય ને ઓ અને ફૂદીનો લાવીશું પાછો બરોબર એટલે કીધું આ હોચ કરીને ધોઈને મૂકી અને આવું કીધું જ્યારે જ્યારે કાપીને હૂકવી દઉં હુકાશે ને એટલે મિક્સરમાં મીઠો લીમડો કારો મરી ફુદીનો એવું બધું મેં અંદર પેલું કરી તો રંગ બધું થોડું થોડું નાખવાનું પાછું એવું સ્વાદ સારો અને સંચર હા બરોબર છે તો મસ્ત થાય તે એનું છોકરા મોકરા મસ્ત સાસ બા સારી લાગે અને થોડી અત્યારે તો ઉનાળો એટલે ખટુમડી થાય સાસ એટલે બધું નાખીએ ને મસ્ત થાય તો નહીં કરતા છે અત્યારે ના ના અમે કોઈ આવું કરતા નથી તૈયાર લાવો તૈયારી નથી લાવતા અમે તો મીઠું નાખીને ખાઈ લઈએ એવું મેઠું નાખો બસ કદાચ જીરું લાવીએ જીરું ધણા હા એટલે જીરું એ શેકવાનું ધોણાએ શેકવાના એ બધું લેબડા પતા બધું મસ્ત કરીને બધું આમાં નાખવાનું હા બધું નાખવાનું એવું કોક કરીશું એવું કરો હવે બધું કોથમીર હાલ તમારે તો ચોખ્ખી ઘરે કોથમીર લાગે હું તો મારા ન વાયું લે આ એવું છે ન હોય એક જ તારા ઉઠાય બળી ઓવે કોથમી તો અલી આવી છે આવે કઈ કોઈ છે પણ આપણને આ રસ થઈ જાય પછી તારે તો હું તો મેથી ઓછી થઈ જાય એવું તો નહીં આવતી નકર સિઝનમાં થોડી મેથી એ બધું થોડું હૂકવી દે ને તો તમારે ગમે તે તો આપણે કસ્તુરી મેથી નહીં લાવતો ઓ કસૂરી હા એ કસૂરી મેથી થઈ જાય રહી મેથી થોડું એવું બધું કરે જવું ઘરનું ના એવું જ કરીએ હો કે મેથીનું કોમેન્ટ કરી રાખીએ પછી લીલું લસણ આવે તો લીલા લસણનું કરીએ એ બધું કરવાનું થોડું તારે હું તો આ બધું મને તો ગમે બધું હું તો બધા કરું જો વરસાદની ટાઈમ નથી મળતો અમને નહીં મળતું અમારે તો વળી કરીએ થોડું આ ટાઈમ નહીં રહેતો એટલે શું કરી દેતા અને તૈયાર લાવીએ ને તૈયાર સરસ જ આવે પણ એક ગીર આવે હ કોથળીઓમાં એ તો જેટલું ચાલે ના કરતા આ કોથળી ને એવું બધું હતા આપણે સિઝનમાં મળી ગયું આ બનાવ્યો તો આપણે યલો પડે અને આ થોડી શું કરીશું થોડો પાવડર બનાવીશું અને થોડી હુકવીને રાખીશું ને ફ્રીજમાં તો જેના આદા ચક ના હોય ને તો માંથી કાઢીને નાખીએ ને એટલે પલરે એટલે તો લીલી થઈ જાય રસ કાઢીને તેજ જ્યુસ સારો નીકળે અને તો જો લીલી ચટણી રહે ને કોથમીર એ તો ગુણકારી આની ચટણી મસ્ત થાય પછી શરબત થાય અને જ્યુસ કાઢીને તમે પીવો ને તો શરીર માટે સારું ઓસ્ટ્રેલિયા તેજ આવે અને કરવું પડે કરવાની પછી આપણે શું કહેવાય શેકો આવું લોબી હરગવું સરગવો હા એ સરગવાનો જ્યુસ તમે કાઢો ને બીટનો બધો તો મસ્ત થાય અને બધું સારું તો થાય મુજાન તો ભાવે પણ કરતા જોડે એવું કરવાનું કરતો જોયો તો આપણે બધી બેને ભેગું થવાનું અને બધું લાવવાનું પછી એક દાર કાઢવાનું હોય જ્યુસમાં પીવાનું હા બધું તો નહીં બનાવતી પછી મને તો ભાવતું જ નહીં બધું કોથમીર ફોટું કશીએ અરે કોઈ તો તને ખબર પડે તો કોથમીર સારી હો કોથમીર તો હા બધું સારું ખરું પણ નહીં ગમે કાંઈ સારું અરે નો મેકાય તમારી પપ્પા એ વાત છે હો બાકી હો એ કોથમીર નહીં નાખવાની કે મોકણ જેવી મેકાય સાચું કહું એવું છે અમારું કોઈ અમે તો મેક આવતી જ નહીં ઉપર મજા આવે ખાવાનું કે અમારી મનીષા તો પણ નાખે જી ના પાડે ને તોય નાખે કોથમીર તો આવી બરાબર મજા આવે ખાવાની પછી કે ના હારી લાગે હો અમે કીધું હવે મેકાતી સારું લાગે પછી નો મેકાય એટલે મેકાતી હતી એ તમારું નહીં ભાવતું હોય તા જતી લાગે હા હા પેલા જવાનના હાથ ગાયડાના હાથમાં ફેરવાય ને કેવું હા તારે અમે તો કોઈ મેકાતો નહીં અમે તો ખાઈએ અમે તો કોથમીર જેટલી વધારે એમાં પાછું બટાકાનું શાક કર્યું ને તમે હા એમાં તો કોથમીર જબ્બર લાગે બટાકાનું શાકમાં
ડુંગળી બટાકાનું લીલું હોય તો કોથમીર નાખો ને મુઠ્ઠી ભરી તો મસ્ત થાય. ખાઈને શું કરીએ બકા? આવું તો કોઈ પણ એટલું બધું ના ખાઈ જોઈએ. એ તને છૂટી હોય આ તમારે એક જણને આલી એટલી આટલી નવું કોથમીર તો જેટલી હોય આપણે શાકવાળો કેટલી આલો એટલી એટલી હા એટલી જ નાખવાની છે. આ તો વધારે હોય એટલે આપણે વધારે પેલું કરીએ. પણ દેખાય નહીં ને આપણે બેથી રીંગણનું શાક કર્યું હોય કોથમીર નાખી દેખાય ના દેખાય તો કે કોથમીર નાખી ના બોલ કે તમે દેખાડી વેણિયાને જોઈને કહીએ આપણે કે વેણજીઓમાંથી શું હોય કોથમીર એટલે નાક એમાં મોટો મોટો હોય તો ફટલી નાખાય. મને તો કેરોસીન હોય તો મેક ના આવે. મને તો કશિયાની ના આવે. મને મને ના તો કોઈ કે કશાની મેક જ નહીં આવતી કદી નહીં આવતી મને તો મારી દાજી હાજર થઈ ગયું ને તપેલું માં તો નાક જ બતાવી છે. ના આપણે તો હા અમાર મેં કાવો ના આપણને તો મેં કા આપણે તો તરત જ આવો તું કેરોસીન જોડે મૂકે તો મેક ના આવે. આપણે તો તરત જ આવી જઈશું. અને એ તો તમારા બાયણામાં આવ્યા ને તો શાક કરી દો મેક આવે. મેં જસ્મીનને જ બનાવી. હા જબર મેક આવે. મમ્મીએ જે કોઈ બનાવ્યું હોય ને તો તરત કે મમ્મીએ બનાવ્યું હમ. મેં કીધું ના લે કે મેં કાવની બાજુ બધું છે જા કોક બાજુ બને તો એને મેં કાવામાં આવે આવે. હા કોઈ જબર મેં કાવા. અમારા બાજુ પૂછીને વેલી દાળ શકતી હોય ને તો એમ મેક આવે. પેલું હવા ને હે ને સીટી હા કે સીટીઓ વાગી સીટી વગાડતી નહીં. બેઠી કરે બેઠી કરે. ચાલો વાગતી નહીં હોય સીટી તો વાગે છે પણ ધીમો રાખે એટલે ના વાગે ને. હા ધીમો હોય એટલે ના વાગે. હા. એટલે ધીમા ચાર કાપે ચડે તોય કે મેં દાળ મૂકી દીધી તો કે જો તમે ખાવા એમ જમી મેં ખાય. એમાં તો કશિયાની ન આવો ઓય થઈને બધો જતો હોય ને અમારા તળાવની પારી હા તો બધા મોઢા દબાઈ દબાઈને જતો હોય તે કે ફટલો તમે ઓય રોહો તમારે મેં તો કશું નહીં આવતું મેં કોઈ આવતો સમય હોય રહીએ છીએ હા અમારે એવું જ એવી રીતે કીધું એટલે અમે તો કોઈ ના થાય હમ. એટલે મને મેં તો કોઈ નહીં આજ તો પાછું ગ્રહણે હતો મને ગ્રહણ ખરું. આપણે એટલે પણ ગ્રહણ કેટલા વાગે છે? તો ગ્રહણ તો ચાલુ થઈ ગયું હવે 100 કેટલા વાગે વાગે આવી છે? પોણા 7 વાગે આવતી તો બસ આપણે 4 વાગે જમતા આ ભક્તિ તો કરવી પડે ને એના માટે સોડાવા માટે હોજે રાખીએ ચાલે મંદિર ખુલ્લું થઈ જાય. મંદિરે તો ખુલ્લું જ છે કે આપણો આત્મા ખુલ્લો જ છે કે અંતરનો ભાવ જોવાનો એ ભક્તિ કરીએ તો જલ્દી સોરે ભગવાન. પણ રાતે હું હતો પણ આ રાતે હોતા કરાવી ગયું એનું કરી છું. સાચી વાત નહીં કૃષ્ણ કનૈયા લાલ.